હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે લોકો પણ મજામાં છીએ. સો આજે થઈ ગયો છે બુધવાર એન્ડ આજે છે ને ઓનલી ફોર હું ડિનરનો વિડીયો જ લઈશ, કેમ કે આજે અમારા ડિનરમાં અમે લોકો બનાવીશું પનીર રેપ. યસ, પનીર રેપ બનાવવાના છે, કેમ કે રવિ અને અંકિતની ફરમાઈશ છે કે પનીર રેપ ખાવા, તો ચલો બનાવી દઈએ. બાકી અમુક ખાસા બધા લોકોની એવી કમેન્ટ પણ હતી કે રેસીપી આપો. તો મેં ઓલરેડી આખી રેસીપી તો આપેલી જ છે, પણ ફરીથી આજે કહી દઈશ કે હું કઈ રીતે બનાવું છું. આજે આખી ડિટેલમાં રેસીપી આપી દઈશ. સો ચલો હવે તૈયારી કરીએ. બાકી અત્યારે હાલમાં છે ને 8:15 વાગી ગયા છે. 7 વાગે હું ઉઠી ગઈ હતી, મસ્ત ફ્રેશ થઈને બહાર આવી ગઈ હતી. 8 વાગે આવી ગઈ હતી. યસ, અત્યારે હાલમાં 8:15 થઈ ગયા. સો ચલો હવે તૈયારી કરીએ. બાકી માતાજીનો દીવો થઈ ગયો ઘરમાં, જોઈ લો અત્યારે ચાલુ જ છે. જય વારાહીમાં. અમારા અંકિતભાઈએ લાઈટ નથી કરી માતાજીની, ભૂલી ગયો લાગે. ચાલો વાંધો નહીં, હું કરી દઉં. ઓકે. જય ગુગા બાપા, જય માતાજી. ચલો હવે છે ને તૈયારી ચાલુ કરીએ. રવિ કેપ્સિકમ લઈ આવ્યા હતા, કેમ કે કેપ્સિકમ ઘરમાં પતી ગયા હતા. બીજું આ પણ વસ્તુ લેતા આવ્યા, કેમ કે આવું ઘરમાં કંઈક બનાવવાનું હોય તો જ આવે, એમને હોય નહીં ઘરમાં. સો યસ, આવા 2 લેતા આવ્યા. સો જો ગાઈસ, તમને તૈયારી કરેલી બતાવી દઉં તો અત્યારે હાલમાં છે ને જે બી વસ્તુ નાખવાની હોય ને એ બધી બહાર કાઢીને મૂકી દેવાની, જેથી કરીને સ્કીપ ના થઈ જાય. મારા મોટાભાગે આરી બહુ સ્કીપ થઈ જતું હોય, એટલે આજે તો બધું યાદ કરીને બહાર કાઢીને મૂકી દીધું હો, જે વસ્તુ નાખવાનું હો. સૌથી પહેલાં તો ઓકે, સમારેલું જ છે. આરી આવી રીતનું સમારી દીધું હોય. તમારે આનાથી નાનું કરવું હોય તો પણ ચાલે, આનાથી મોટું રાખવું હોય કે ગમે તે. આવી રીતનું બંને મસ્ત ધોઈને સમારી દીધું છે. બાકી જો અહીંયા તૈયારીમાં ચણાનો લોટ, જિંજર ગાર્લિક પેસ્ટ, સંચળ છે, પછી આ શું કહેવાય, કસૂરી મેથી. બાકી 2 મસાલા લીધા, ચાટ મસાલો અને કશ્મીરી લાલ મરચું. એન્ડ મસાલામાં છે ને તમે તીખું મરચું પણ એડ કરી શકો, પણ હું તીખું મરચું અહીંયા એડ નહીં કરતી. એક વખત કર્યું હતું મેં, મને ખબર છે, પણ આજે નહીં કરતી. બાકી અહીંયા ધાણા જીરું લીધું હો, સોલ્ટ અને દહીં લીધું હો. ઓકે. એન્ડ પનીર પાછળ પડ્યું. સો આટલી વસ્તુ લઈ લીધી અમે. સો ચલો હવે મસાલાની તૈયારી કરીએ. અહીંયા છે ને વાસણ મૂકી દીધું હો, ગેસ ચાલુ કરી દીધો ક્યારનોય. હવે થોડું ઓઇલ લઈશ. એમાં સૌથી પહેલાં ચણાનો લોટ નાખીને શેકીશ ધીમા ગેસે. ઓકે, નાખી દીધો. આમાં છે ને જે પેલા નાના લમ્સ રહી જાય ને એ રહેશે નહીં, ઓટોમેટિક જતા રહેશે. ગરમ થશે ને લોટ એટલે. જો અત્યારે એકદમ ફાઇન થઈ ગયું ને, કશું જ નહીં અંદર. આના પછી નાખીશ જિંજર અને ગાર્લિકની પેસ્ટ. સ્મેલ આવી ગઈ. આટલી લીધી છે અત્યારે હાલમાં. ઓકે. હવે છે ને થોડીક વાર સાઈડમાં લઈ લઉં છું, જેથી કરીને પેલો લોટ બળી ના જાય ને, એના માટે ખાલી. પછી વધારે પડતો શેકી જાય ને અંદરથી સ્મેલ આવવા લાગે. એર્યું એડ કરી દીધું છે. એના પછી નાખીશ સંચળ. થોડુંક જ એડ કરીશ, કેમ કે સોલ્ટ નાખવાનું પાછળથી, હજુ ચાટ મસાલો આવશે.
કસૂરી મેથી લીધી, મસળીને નાખી દેવાની. એના પછી એડ કરીશ ચાટ મસાલો. અત્યારે હાલ થોડું નાખું છું, પછી જરૂર પડે ને તો ટેસ્ટ કરીને નાખી લેવાનો પાછળથી. પછી આ નાખી જો કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું ચમચી. ઓકે, હવે આના ઉપર મૂકી દઉં પાછું. થોડું એવું સોલ્ટ. હવે છે ને ગેસ તો મેં બંધ કરી દીધો હતો, અત્યારે હાલ ચાલુ કર્યો. આ મસાલા છે ને ધીમા ગેસે આમાં શેકવાના પાછા. મિક્સ કરતા રહેવાનું મસ્ત એવું. આના પછી છે ને દહીં નાખવાનું હોય, પણ દહીં ચાલુ ગેસમાં નહીં નાખવાનું. આ પણ ફરીથી સાઈડમાં લઈશ અને દહીં નાખીશ. ઓકે, ચલો. સો અત્યારે છે ને મેં આટલું દહીં એડ કર્યું. જરૂર પડે તો પાછળથી કરી લેવાનું. જો આવી રીતે મિક્સ કરી લેવાનું બધું. હજુ મેં આખું મિક્સ નહીં કર્યું, આ તો ખાલી બતાવું છું. થોડું પાણી એડ કરી દો. જો કમ્પ્લીટ મેં મિક્સ કરી દીધું આમાં. ઓકે, આવી રીતનું થવું જોઈએ બધું. થોડું બીજું પાણી પણ મેં એડ કર્યું. અત્યારે મારી એડ કરું છું, બંને એકસાથે જ એડ કરી દઈશ. થોડો ગેસ વધારી દઉં. આમાં ને આમાં જ કૂક કરવાનું આવ્યું. ઓકે, જો મસાલો થોડો કોરો લાગે ને એટલે હજુ પાણી એડ કરવાનું. હજુ મને લાગે થોડું છે ને કાશ્મીરી મરચું હું નાખીશ, પણ પાછળથી નાખીશ કલર માટે. ઓકે, આર્યું ડન થઈ ગયું. હવે છે ને આને ઢાંકી દઈશ અને ચડવા દઈશ આનો, જ્યાં સુધી કેપ્સિકમ મરચાં અને ડુંગળી સોફ્ટ ના થાય ને ત્યાં સુધી. બહુ સોફ્ટ નહીં કરવાનું, માપનું રાખવાનું. ઓકે, ચલો ઢાંકી દઈએ. જો ગાઈસ તમને બતાવી દઉં એકવાર ઓપન કરીને. ચડી જાય ને, વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું. નીચે ચોટવાનું. મારે ચોટ્યું થોડું, એટલું બધું નહીં ચોટ્યું, માપનું.
થોડો ધીમો ગેસ કરું. સો ગાઈસ, અત્યારે હાલમાં છે ને મેં ઢાંકણું ઉપરથી લઈ લીધું હો. હવે ખુલ્લું રાખીને જ ચડવીશ, કેમ કે આપણે બહુ પાણીવાળું નહીં રાખવાનું. ખુલ્લું રાખીને ચડવું ને તો પાણી બળી જાય ને. સો ગાઈસ, એને અત્યારે હાલ છે ને મેં સાઈડમાં લઈ લીધું હો, કેમ કે ઓલરેડી મેં ચાખી લીધું. સોફ્ટ થઈ ગયું. એટલું બધું સોફ્ટે નહીં કરવાનું, માપનું જુઓ. હવે બહુ પાણી નહીં અંદર એટલું બધું. સો હવે છે ને હું એડ કરીશ આ પનીરના ટુકડા જે મેં ઓલરેડી બહાર કાઢીને મૂક્યા હતા. એન્ડ આ જે મેં પહેલાં બનાવ્યું નાર્યું એ મેં ચાખી લીધું. એમાં થોડું સંચળ અને સોલ્ટ ઓછું હોય, તો હું સંચળ અને સોલ્ટ બંને નાખીશ. થોડું સોલ્ટ એન્ડ કાશ્મીરી લાલ મરચું ફરીથી જે મેં કીધું હતું કલર માટે. ઓકે, બસ આટલું જ હતું, બાકી તો કશું નહીં. હવે મિક્સ કરી લેવાનું મસ્ત એવું. હવે આર્યું છે ને આમ નામ પડી રહેશે ને એટલે મસ્ત ડ્રાય થઈ જશે. અત્યારે હાલ ગરમ છે ને એટલે થોડું પાણીવાળું લાગે, બાકી કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો ફાઇનલી આપણે અહીંયા સ્ટફિંગ રેડી થઈ ગયું. હવે અંદર કશું જ એડ કરવાનું નથી. હવે છે ને આને હું થોડીક વાર આમના મૂકી રાખીશ, જેથી પનીર સેટ થઈ જશે. પનીરને કૂક નહીં કરવાનું એટલું બધું કંઈ. આમાં છે ને ટોર્ટિલા ઉપર લગાવવા માટે એક ચટણી બનાવવાની, જે છે આ બંને મિક્સ કરીને બનાવો ને ત્યારે એ બનશે. સો અત્યારે હાલમાં છે ને મેં દહીં લીધું હોય. આ ચટણી મેં બનાવી અત્યારે હાલ જ, જે ગ્રીન ચટણી બનાવી હોય. ઓકે, સો આર્યું છે ને મેં ઓલરેડી ફેટી લીધું આવી રીતનું. જેટલું તમારે તીખું કરવું હોય એટલી ગ્રીન ચટણી એડ કરવાની દહીંમાં. ઓકે, અત્યારે હાલ છે ને હું આટલી જ રાખું. ઓકે, જો ડન, કમ્પ્લીટ થઈ ગયું ને, ક્રીમી ક્રીમી. આર્યું જે તમે ટોર્ટિલા પેલું શેકો ને ગેસ ઉપર એના પછી લગાવવાની. આર્યું ખાવામાં યુઝ કરવાની. સો ગાઈસ, જો આ મેં મસાલો જે બનાવીને મૂક્યો હતો ને ત્યારનો એમને એમ જ છે. એના પછી મેં જોયું પણ નહીં. અત્યારે હાલ જોઉં છું, પાણીનો ભાગ એટલો બધો નહીં. જો આટલું થોડું ઢીલું રાખવાનું, બહુ કોરું નહીં કરી દેવાનું, પણ બહુ પાણી નહીં રાખવાનું. જો ઓકે, ડન. સો ગાઈસ, બધું રેડી કરીને મૂક્યું મેં. હવે છે ને આ રોટલા પણ મેં શેકી લીધા, જે ટોર્ટિલા હતા ને રહ્યા બંને બાજુમાંથી. બહુ નહીં શેક્યા, માપના જ શેક્યા. હવે આર્યો સોસ છે ને એ લગાવી દેવાનો. ચલો, મસ્ત કલર અને ક્રીમી. હા તો બૂમ બકરાર પડી જાય ગાઈસ. બરાબર. મજબૂત રેસીપી મિનલની આવી, જોરદાર. તમે ટ્રાય કરજો, ગાભા કાઢી નાખશે. પછી આ જે સ્ટફિંગ બનાવ્યું હતું ને એનું નાખવાનું વચમાં. સ્પેશિયલ વિડીયોગ્રાફર હાયર કર્યો ઓના માટે તો. ઓકે, આ એડ કરી દીધું. આના પછી અને આરી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આરી નહીં નાખો ને તો બિલકુલ મજા નહીં આવે. અમેરિકન ચીઝ, વ્હાઈટ નહીં, ચેડર ચીઝ. ઓકે, તો જ મજા આવશે. યસ. અને તમે લવડી આવે તો બબે જીકી નાખવાની, તમ તાર કોઈ પ્રોબ્લેમ નહીં. ચીઝ મારે લવર જીકવી હવે મિનલ નહીં જીકતી, એવું કરે. આપણને બબે આમ ટ્રિપલ ચીઝ હોય તો મજા આવે આપણને. ઓકે, આરી આમ કરીને જોવા ખાલી સ્ટફિંગ જે બહાર આવે. હા હા, ભરપૂર સ્ટફિંગ આયા. આડ્યું આવી રીતના રેપ વાળ લેવાના, થોડું એવું બટર લગાવીને પછી મૂકી દેવાનું. બટર લગાવવાનું અમૂલનું, કાચું પોકું નહીં.
હોય ભરાવજો ને કે બધું ફેદા ખાઈ જાઓ. ના હોય તો એ ચાલે, તો ચીઝ હોય ને એટલે થઈ જાય. ના તો હાડીને પીન હોય ને ભરાઈ દેવાની, કાઢી લેવાનું, યુઝ કરી લેવા બીજી વાર. તાણે સાદી પિન ચાલે કે પછી છે લટકણવાળી? એટલે જે આપણને ખબર નહીં જે પીન આવતી હોય. સો ગાઈસ, અત્યારે છે ને મેં આમાં અમૂલ ચીઝ નહીં નાખી, તમારે નાખ્યું તો નાખી શકાય, બાકી મેં બહાર કાઢી જ છે. જુઓ, ઓકે, નાખી દેવાની, ઉપર છીણી દેવાની, જે પેલી ચેડર ચીઝ મૂકીને એના ઉપર જ. હવે આના ધીમા ગેસે જેટલું શેકશો ને એટલું મસ્ત ક્રિસ્પી થશે બહારથી થોડું. તો તમને આ ચારેય બાજુમાંથી શેકવાનું, તો બની જાય ને એટલે કમ્પ્લીટ તમને બતાવું પછી. સો ગાઈસ, જો ફાઇનલી શેકી દીધા બંને, ચારે બાજુથી શેક્યા. થોડું સ્ટફિંગ બહાર નીકળ્યું બિકોઝ ઓફ ચીઝ ઓગળીને એના લીધે. સો હવે એના સાઈડમાં હું લઈ લઉં છું. ઓકે, જો પછી કટિંગ કરી દેવાનું. ભાઈ ખાવા બેસે ઓકે પહેલો જ. સારું, બેસી જજો. જોઈ લો. ઓકે, રેડી થઈ ગયા. હવે ગરમના ગરમ નહીં ખાવાના પાછા, નકર મોઢું મોઢું બધું બળી જાવ. એટલે આપણે તો ઠંડા હવે તો પંખા આગળ લાવી દે ઘડીક વાર તો. લો નહીં રે પેલું બધું. હાલો. હા બીજા બધા પણ બનાવી દઉં. બધા લોકો ખાવા બેસી જશે. નીચે ઓલરેડી બધું સેટઅપ લગાવી દીધું હો. તો જમીન બમીન ખાઈ બહીને કોમને ટાઈમે મળીએ તાન. ઓકે, સો ગાઈઝ, જો મેં બનાવી દીધો મારો કંઈક અલગ શેપમાં બનાવ્યો આવી રીતનો. ઓકે, હવે હું ખાવા બેસું છું. પહેલાં બધા લોકો ખાઈ ખાઈને ઊભા થઈ ગયા. હવે મારો વારો. જમવાનું પતી ગયું છે, કામકાજ પણ મેં પતાવી દીધું, અને જોડે જે પેલા એક્સ્ટ્રા ડબ્બા હતા એ પણ ઘસી દીધા. સો યસ, જો આજે તો બહુ ઓછા વાસણ થયા, એટલા બધા નહીં થયા. બાકી આ ડબ્બાને એવું ધોયું આજે. આવી રીતે બધા ઊંધા પાડે અહીંયા. જુઓ, આજે તો ગોલો બનાવવાનો. 10ની ડીશ 10ની પણ સસ્તી નહીં, સસ્તી કહેવાય રવિ 10ની તો. જો અત્યારે છે ને બધું કાઢ્યું. આ જો મેં પેકેટ લાવ્યા હતા તૂટી ફ્રૂટીનું. ઓકે, એ રહ્યું છે. શી ખબર આ પેકેટ અમે પટલમાંથી લાવ્યા હતા કે ન્યૂ જર્સીથી લાવ્યા હતા, મને એટલું બધું કંઈ યાદ નહીં. બાકી આવું બધું મેં છીણીને મૂક્યું અંદર. જો થોડુંક જ છીણ્યું, બહુ નહીં છીણ્યું. સો હું એટલી બધી પ્રોફેશનલ તો નહીં, મને એટલું બધું તો નહીં ફાવતું, પણ બનાવીશું. ચલો બનાવીએ અને તમને પણ બતાવું જોડે. સો ગાઈસ, બધાના ગોલા તૈયાર કરી દીધા છે બાઉલમાં. મેં બહુ નહીં નાખ્યું, જે મારા જોડે હતું એટલું જ નાખ્યું. સો યસ, જો આવી રીતનું કંઈક રેડી કર્યું બધું. 4 પ્લેટો રેડી કરી. જો મેં 5 નહીં બનાવી, 4 જ બનાવી. ચલો હવે ખાઈએ, મજા લઈએ ગોલાની. મલાઈ ને ભલે બધું ઇન્ડિયામાં તો જો મસ્ત નાખી, એ તો ચોઈ લેવા જાય. સો ગાઈસ, અત્યારે હાલમાં 1:30 વાગી ગયો છો. અત્યારે હાલ જ નવરા પડ્યા પબજી રમીને, ગોલો ખાઈને. સો મજા આવી, સાદો ગોલો બનાવ્યો તો. સો ચલો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે ઓલરેડી, કેમ કે 1:30 વાગી ગયો. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.